નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા. આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ. હવે કૃષિના સમાચાર વિગતવાર. ભાવનગરમાં મહિલા સાથે છૂઆછૂતનો કિસ્સો. શાહપુરમાં પાણીની ચકલી પરથી પાણી ભરતી મહિલાનું જાતિવાચક અપમાન એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો દાખલ. ગાંધીનગરના શાહપુર ગામમાં મહિલા સાથે છૂઆછૂતનો કિસ્સો સામે આવ્યો છે. 55 વર્ષીય મહિલા જ્યારે પોતાના ઘર નજીક આવેલી પાણીની ચકલી પરથી પાણીની બોટલ ભરી રહ્યા હતા ત્યારે સ્થાનિક રહેવાસી મોહનભાઈ ઠાકોરે તેમને રોક્યા હતા. મોહનભાઈએ મહિલાને જાતિવાચક શબ્દોથી અપમાનિત કર્યા અને કહ્યું કે તેઓ ક્ષત્રિય ઠાકોર છે અને તમારે નીચી જાતિના હો ત્યાંથી પાણી ન ભરવું જોઈએ. તેમણે ધમકી આપી કે તેઓ પોતાના માણસોને બોલાવીને તેમને ઘર ખાલી કરાવી દેશે. આ દરમિયાન તેમણે મહિલાને ધક્કો પણ માર્યો હતો. ઘટના સમયે મહિલાનો ભાણેજ ઘરે હાજર હતો, જે તેમને ઘરે લઈ ગયો. ત્યારબાદ મહિલાએ પોતાના દીકરાઓને જાણ કરી અને ડભોડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. આ ઘટના ડિજિટલ ઇન્ડિયાના યુગમાં પણ સમાજમાં વ્યાપ્ત જાતિવાદી માનસિકતાને ઉજાગર કરે છે. જે ખરેખર જે આભડછેટ જે લોકો રાખે છે, દર્શક મિત્રો, એ એવા લોકો આભડછેટ રાખે છે કે જે ખરેખર 15 દિવસે મહિને નાતા હોય એવા લોકો આભડછેટ રાખે છે. જે ખરેખર રોજ સવારમાં જાગીને નાહી ધોઈને અપ ટુ ડેટ થઈને જે નીકળે છે એવા લોકો આભડછેટ કોઈ દિવસ રાખતા જ નથી. પણ મેં કીધું એમ કે જે 15 દિવસે મહિને 2 મહિને નાતા હોય અને કપડાં બદલતા હોય એવા લોકો આભડછેટ રાખતા હોય છે, એવું લોકો પાસેથી પણ જાણવા મળ્યું છે. સૌજન્ય દિવ્યા ભાસ્કર, બોટાદ દસ્તક ન્યૂઝ, એલડી મકવાણા, બોટાદ.